गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, आप सौ मजामां हशो। मैथ्सना विडियो लेक्चर में आप सौનું स्वागत है मित्रों। स्वाध्याय 10 तरफ हवे आपणे प्रयाण करी रह्या छीए। एकादुं उदाहरण गणવું છે આપણે, પછીના ઉદાહરણ છે એ ટેક્સ્ટબુકમાં આપેલા છે, આમ તો કેન્સલ જ છે અત્યારે આ પરિસ્થિતિની અંદર, પણ તમારે તોય જોવા હોય તો તેમાં જોઈ શકશો, ગણેલા જ છે ઓલરેડી। ઓકે, તો એક ઉદાહરણ છે જે રેખાને સાપેક્ષ બિંદુના પ્રતિબિંબની વાત કરે છે, ઘણું અગત્યનું છે, તો આપણે એ પણ જોઈ જઈએ અને પછી સ્વાધ્યાય 10ની અંદર આપણે કુદાકો લગાવશું મિત્રો। તો અહીં ધ્યાન આપજો મિત્રો। ઉદાહરણ 25 શું કહે છે કે આપણે એવી કલ્પના કરીએ કે રેખા એક સાદા અરીસાની જેમ કામ કરતી હોય તો બિંદુ 1 2 નું રેખા x - 3y + 4 = 0 ને સાપેક્ષ પ્રતિબિંબ, मतलब કે એક અરીસાની જેમ કે આ બાજુ હોય તો સામે તમને બીજી બાજુ એનું પ્રતિબિંબ શું આવશે એ આપણે રેખાની સાપેક્ષ પ્રતિબિંબની વાત કરવાની છે। તો અહીંયા આપણે રેખા દોરી દઈએ। આ રેખા આપણને આપેલી રેખા L છે અને અહીંયા બિંદુ P12 છે। P12 બિંદુની સાપેક્ષે અહીંયા આપણે પ્રતિબિંબ જોઈએ છીએ, એટલા જ અંતરે આવેલું હોય બીજી બાજુએ આ બિંદુ Q લઈ લઈએ આપણે। Q ના યામ છે એ HK આપણે ધારી લઈએ। ઓકે, તો આ બિંદુ આ રેખાની સાપેક્ષે આ બિંદુનું વિરુદ્ધ બાજુએ બિંદુ જે આવેલું છે એટલા અહીંથી જેટલું અંતર છે એટલું જ અંતરે આવેલું બિંદુ Q છે। આ પ્રતિબિંબ બિંદુ છે Q, એના યામ શું થશે એ આપણે મેળવવાના છે। તો ધારી લઈએ આપણે, ધારો કે રેખા L x - 3y + 4 = 0 ને સાપેક્ષ બિંદુ P12 નું પ્રતિબિંબ QHK છે। હવે બિંદુ QHK નું પ્રતિબિંબ તરીકે આપણે લીધું છે એટલે H અને K છે એ આપણે મેળવવાના છે। હવે આ જે PQ રેખાખંડ છે એ રેખા L ને લંબાઈ હશે અને આ બિંદુ છે એનું મધ્ય બિંદુ પણ થશે, આ બિંદુ છે એ એનું મધ્ય બિંદુ થશે। તો રેખા L છે એ રેખાખંડ PQ ની લંબ દ્વિભાજક રેખા થશે। તેથી રેખા L એ રેખાખંડ PQ ની લંબ દ્વિભાજક રેખા થાય। ઓકે, એની લંબ દ્વિભાજક રેખા છે। તો PQ નો ઢાળ અને રેખા L છે એનો ઢાળ બે પરસ્પર લંબ, બે લંબ છે એટલે બેના ઢાળનો ગુણાકાર -1 થાય। એટલે આપણે લખશું કે PQ નો ઢાળ આપણે મેળવી લઈએ। PQ નો ઢાળ બરાબર y2 - y1 એટલે k - 2 ના છેદમાં h - 1। હવે PQ લંબ L હોવાથી PQ નો ઢાળ ગુણ્યા L નો ઢાળ બરાબર -1। PQ નો ઢાળ આપણે અહીં લીધો છે એટલે k - 2/h - 1 એને ગુણ્યા રેખા L છે એનો ઢાળ લેશો તો -a/b પ્રમાણે -1/-3 નિશાની સહિત લેવાના, એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/3 બરાબર -1। તો આને સામે ગુણી દેશું તો k - 2 બરાબર આ 3 સાથે ગુણશું તો 3h - 3 અને સામે ગુણાશે એટલે -3h + 3, એને આ બાજુ લઈ લેશું તો 3h + k અને આને સામે જવા દઈએ તો +5, આને નંબર 1 આપી દે। અહીં H અને K વાળું એક આપણને સમીકરણ મળ્યું છે। ઓકે, હવે P અને Q નું મધ્ય બિંદુ M છે જે રેખા L ઉપર આવેલું છે એટલે મધ્ય બિંદુના પહેલા યામ લઈ લઈ તથા રેખાખંડ PQ ના મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુ M ના યામ બરાબર બેનો સરવાળો ભાગ્યા 2 એટલે h + 1/2 અને k + 2/2
2। હવે આ બિંદુ M છે એ રેખા L ઉપર આવેલું છે અને PQ બે ઉપર આવેલું કહેવાય, કારણ કે એ બેનું છેદ બિંદુ છે અને મધ્ય બિંદુ પણ છે. તો બિંદુ M છે એના યામ જે HK ના સ્વરૂપમાં છે એ રેખા L નું સમાધાન કરે. બિંદુ M એ રેખા L પર આવેલું હોવાથી તેના સમીકરણનું સમાધાન કરે. તો રેખા L નું સમીકરણ છે આપણી પાસે x - 3y + 4 = 0. એમાં x અને y ની જગ્યાએ આ મધ્ય બિંદુના યામ મૂકી દઈશું આપણે. તો h + 1/2 - 3 × k + 2/2 + 4 = 0 થશે. આનો લસા લઈ લઈએ તો h + 1 માઇનસ અંદર ગુણી દઈશ એટલે -3k - 6 અને 4 × 2 = 8 બરાબર 0 થશે. ઉપર ગણીએ તો આ h -3k h -3k, હવે 8 ને 9 માંથી 6 જશે એટલે 3 + 3 = 0. તો h -3k = -3 અને નંબર 2 આપી દે. આમાં આ બાજુ અચળ પદ રાખ્યું છે એટલે એમાં પણ એ બાજુ સામે અચળ પદ રાખ્યું છે, આમાં આ બાજુ રાખો તો પછી ત્યાં પણ આ બાજુ રાખવાનું. ઓકે, હવે સમીકરણ 1 અને 2 ઉકેલીએ એટલે આપણને મળી જાય સમીકરણ 1 અને 2 ઉકેલતા. હવે સમીકરણ 1 અને 2 ઉકેલવા માટે જો k ના સહગુણકો સરખા કરવા હોય તો આને તમારે 3 વડે ગુણી દેવું પડે. એટલે 9h + 3k = 15 અને આ h -3k = -3. તો આ 3k કેન્સલ, 9 ને 1 10, h બરાબર 15 માંથી 3 જશે તો 12, તો h બરાબર 12/10, 12/10, તો h બરાબર 6/5. હવે આ જે યામ મળ્યા છે આપણને એ સમીકરણ 1 માં h બરાબર 6/5 લેતા સમીકરણ 1 ની અંદર 3 × 6/5 પ્લસ k બરાબર 5. તો k બરાબર 5 માઇનસ આ 6 તેરી 18/5. તો k બરાબર 25 માંથી 18 જશે એટલે 7/5. તો અહીંથી આપણને k મળી ગયું. તેથી બિંદુ P 1 2 નું રેખા L ને સાપેક્ષ પ્રતિબિંબ Q HK બરાબર Q of 6/5 7/5 છે. તો આ રીતે મિત્રો આપણે થોડો દાખલો, આ બધા લેન્ધી હોય છે એટલે મોટો પણ થશે, પણ પ્રેક્ટિસ કરજો. આ દાખલો જીની અંદર પણ આવા દાખલાઓ પૂછાતા હોય છે એટલા માટે આ કેલ્ક્યુલેટ કર્યો છે. તો પ્રેક્ટિસ કરવાની મિત્રો. હવે સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 18 છે એ આના જેવો છે, સાપેક્ષ પ્રતિબિંબ મેળવવા જેવો જ દાખલો છે. તો આ દાખલો છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે મિત્રો. સ્વાધ્યાય 10 નો 18મો દાખલો. આના પછી તરત જ સાથે સાથે ગણતા હોય તો જગ્યા એકાદું પેજ આના જેટલી જગ્યા જોશે એટલે એટલી જગ્યા છોડી અને પછી આગળ ગણજો. આ તમારે ગણવાનો છે મિત્રો. ઓકે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પ્રકરણ સ્વાધ્યાય 10 ની અંદર આવી જાઓ. હવે પહેલો દાખલો છે k ની કઈ કિંમત માટે રેખા k - 3 × x - 4 - k² × y + k² - 7k + 6 = 0. આવું એક આપણને કે x અને y અને અચળ પદના સ્વરૂપમાં આવું એક સમીકરણ આપ્યું છે જેમાં k અજ્ઞાત આપ્યો છે. તો k ની કઈ કિંમત માટે રેખા x અક્ષને સમાંતર હોય, બીજું આપ્યું છે y અક્ષને સમાંતર હોય અને ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી હોય. તો આપણે જાણીએ છીએ મિત્રો, થિયરીના પોઈન્ટની અંદર આપણે વાત કરતા હતા ત્યારે પણ વાત થઈ હતી કે જો રેખા છે એ x અક્ષને સમાંતર હોય તો એમાં x નો સહગુણક 0 થાય, y અક્ષને સમાંતર હોય તો y નો સહગુણક 0 થાય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનું અચળ પદ 0 હોય છે મિત્રો. તો એનો જ ઉપયોગ કરવાનો છે. જો રેખા x અક્ષને સમાંતર હોય
તો x નો સહગુણક 0 હોય। x નો સહગુણક અહીંયા છે k -3, તો k -3 બરાબર 0, તો k બરાબર 3। તો અહીંથી આપણને k ની કિંમત 3 મળી જશે કે જેના માટે રેખા છે એ x અક્ષને સમાંતર થાય। હવે y અક્ષને સમાંતર તો y નો સહગુણક 0 લેશું આપણે। જો રેખા y અક્ષને સમાંતર હોય તો y નો સહગુણક 0 હોય। y નો સહગુણક છે -4 - k² બરાબર 0, તો -4 + k² બરાબર 0, તો k² બરાબર 4, તો k બરાબર ±2। અહીંયા આપણને k ની બે ભિન્ન કિંમતો મળશે, વર્ગમૂળ કાઢશું એટલે ±2 મિત્રો। તો ±2 માટે આપેલી રેખા છે એ y અક્ષને સમાંતર થશે। હવે એવી જ રીતે ઉગમ બિંદુમાંથી પસાર કરાવીએ એટલે અચળ પદ આ છે, બાકીનું x અને y ના ગુણકમાં છે એના સિવાયનું બાકીનું જે પદ છે k² - 7k + 6 = 0, એ અચળ પદ આખું છે તો એના બરાબર 0 લેશું। લખીએ આપણે કે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તેનું અચળ પદ 0 હોય। તો એનું અચળ પદ છે k² - 7k + 6 બરાબર 0। અહીંયા k ના સ્વરૂપમાં આપણને દ્વિઘાત સમીકરણ છે અચળ પદની અંદર, તો અહીંયા આપણે 6 ના અવયવ પાડવાના છે, સરવાળાથી 7 આવવા જોઈએ। તો 6 × 6 જ પડશે એટલે k - 6 અને k - 1 બરાબર 0, તો k - 6 બરાબર 0 અથવા k - 1 બરાબર 0, તો k બરાબર +6 અથવા k બરાબર 1। એટલે એમાં પણ બે કિંમતો મળશે k ની, k બરાબર 1 અને અથવા તો 6 માટે આપેલી રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે મિત્રો। તો એકદમ સરળ દાખલો છે, નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, એના પછીનો અભિલંબ સ્વરૂપ સમીકરણ આપ્યું છે આપણને, એમાંથી θ અને p મેળવવાના છે આપણે, તો અગાઉ પણ કરી ગયા છીએ, એકદમ સહેલો છે। રેખા √3x + y + 2 = 0 નું અભિલંબ સ્વરૂપ સમીકરણ અહીં ઓમેગા ને બદલે θ આપ્યો છે, ફેર એટલો જ છે, બાકી કાંઈ ફેર છે નહીં। x cos θ + y sin θ બરાબર p હોય તો θ અને p ની કિંમત શું થશે એ આપણે મેળવવાની છે મિત્રો। તો ચાલો મેળવીએ। રેખા √3x + y + 2 બરાબર 0। આપણે શું કરીએ છીએ રેખાના સમીકરણમાં, તો કે અચળ પદ ધન રહીએ એ સાઈડ આપણે એને ગોઠવવાનું, પ્લસ હોય તો xy વાળા પદ સામે લઈ જવાના ને એને નિશાની ચેન્જ કરવાની, અને જો અચળ પદ જ માઇનસ હોય તો અચળ પદને જ સામે લઈ જવાનું। તો આપણે અહીંયા અચળ પદ તો +2 છે, તો આ બેને આપણે સામે લઈ જાઓ, લખશું આ બાજુ પણ લઈ જવાના ઓલી બાજુ, એટલે -√3x - y બરાબર 2 થશે। અને સમીકરણ નંબર 1 આપી દઈએ। હવે આના માટે તથા √a² + b² મેળવી લઈ, આ રીતે પણ આપણે કરી શકીએ, અગાઉ પણ કર્યો તો આપણે। એટલે x નો સહગુણક √3 3 અને y નો સહગુણક 1 વર્ગ 1, અથવા તો -√3x વર્ગ એ 3 અને -1 વર્ગ એ 1 જ થશે, કાંઈ ફેર નહીં પડે। √4 બરાબર 2। તેથી સમીકરણ 1 ની બંને બાજુ 2 વડે ભાગતા પહેલા શું કરવાનું, આપણે હંમેશા અભિલંબ સ્વરૂપ સમીકરણ જે આપ્યું એમાં અચળ પદ ધન રહીએ એ રીતે ગોઠવવાનું। આ પ્લસ હોય તો આ બેને સામે લઈ જાઓ, અથવા તો આ માઇનસ હોય તો અચળ પદને સામે લઈ જાઓ, પછી √a² + b² ની ગણતરી કરવાની, એ જેટલું આવે એટલા વડે આને બે બાજુ ભાંગી નાખવાના, અને બે બાજુ ભાગશું તો આ મળશે આપણને x × -√3/2, હું અહીંયા -√3/2 બાજુમાં લખું છું, પ્લસ y × -1/2 બરાબર 2/2। ઓકે, તો આ થયું x × -√3/2 પ્લસ y × -1/2 બરાબર 1 ને x cos θ પ્લસ y sin θ બરાબર
પી સાથે સરખાવતા, તો આની સાથે આપણે કમ્પેર કરશું, એમાંથી આપણને કોસ થીટા બરાબર -√3/2 મળશે, સાઇન થીટા બરાબર -1/2 અને પી નું મૂલ્ય આપણને અહીંથી 1 મળી જશે. તો પી તો મળી ગયો છે આપણને. હવે થીટા મેળવવાનો છે. તો થીટા આપણે ચરણ જોવું પડે બેયની નિશાની ઉપરથી. એક્સ નો સહગુણક અને વાય નો સહગુણકમાં જે આપ્યા છે એની નિશાની જોવાની. તો બેય માઇનસ છે, એનો મતલબ કે બેય માઇનસ, તો ત્રીજું ચરણ થાય. એટલે લખવાનું કે તેથી થીટા ત્રીજા ચરણમાં હોય. હવે ત્રીજા ચરણમાં થીટા હોય તો ત્રીજા ચરણ માટે થીટાની ગણતરી થીટા બરાબર પાઈ પ્લસ √3/2 માટે જેટલો ખૂણો થતો હોય, પાઈ પ્લસ આપણે જનરલી ઓમેગા બરાબર પાઈ પ્લસ થીટા લેતા હતા, એને બદલે અહીંયા આપણે થીટા બરાબર પાઈ પ્લસ ફાઈ લેશું આપણે. ઓકે, હવે એ ફાઈ ખૂણો છે એ કેટલો લેવાનો, તો કે પહેલા ચરણનો ખૂણો લેવાનો. ઓકે, ચરણ પ્રમાણે જે કાંઈ ફેરફાર હતો એ તો પાઈ પ્લસથી આપણે કરી દીધો, ત્રીજું ચરણ એનાથી આપણને મળશે. તો -√3/2 મૂલ્ય કોસનું કેટલો ખૂણો હોય ત્યારે થાય, તો કે π/6 હોય ત્યારે થાય. એટલે પાઈ પ્લસ π/6. તો થીટા બરાબર 6 × 6 ને 1 7 એટલે 7π/6. તો ત્રીજા ચરણનો ખૂણો આપણને 7π/6 થીટા મળશે અને પી બરાબર 1. તો અભિલંબ સ્વરૂપમાંથી થીટા અને પી આપણે મેળવી દીધા છે. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનો ત્રીજો દાખલો છે, જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. અહીંયા અક્ષો પર રચાતા અંતઃખંડો એટલે એક્સ અંતઃખંડ આપણે એ વડે દર્શાવીએ અને વાય અંતઃખંડને બી વડે દર્શાવીએ, તો બેનો સરવાળો અને ગુણાકાર આપણને આપ્યા છે. a + b = 1 અને a × b = -6 આપ્યા છે. તો આ બેના આપણે સમીકરણ જે a + b = 1 અને a × b = -6 આપ્યા છે, એકની બીજામાં કિંમત મૂકીને એમાંથી આપણે અંતઃખંડો a અને b મેળવી લેશું અને પછી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b બરાબર 1 ની મદદથી મળી જશે. એકદમ સહેલું છે. ધારો કે અંતઃખંડો આપણે ધારી લઈએ. ધારો કે રેખાનો x અંતઃખંડ a અને y અંતઃખંડ b છે તથા બેયનો સરવાળો a + b = 1 અને a × b = -6 આ આપણને સરવાળો અને ગુણાકાર આપ્યા છે. તો આમાંથી તમે કોઈ એકને કરતા બનાવી લ્યો. તો b = 1 - a, આની કિંમત આમાં મૂકશું આપણે. તો a × b ની જગ્યાએ 1 - a, આને એક નંબર આપી દઈ, આમાં કિંમત મૂકી દીધી છે -6 1 પરથી, અને અંદર ગુણી દેશું એટલે a - a² બરાબર -6. બે પદ સામે લઈ જશું તો a² માઇનસ છે તો પ્લસ, આ -a અને -6 બરાબર 0. તો અહીંયા a ના સ્વરૂપમાં આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું છે. તો 6 ના ભાગ પાડી અને એના અવયવોની બાદબાકીથી આપણે -1 જોઈ છીએ. તો 3 × 6 a -3 અને a + 2 બરાબર 0. જો અવયવ પાડો ત્યારે 3 × 6 તો અવયવ પાડ્યા છે. હવે જે મોટો અવયવ હોય એને મધ્યમ પદની નિશાની અને નાનો અવયવ હોય એને એનાથી વિરુદ્ધ નિશાની આપવાની હોય છે. બાદબાકી થતી હોય ત્યારે સરવાળો થતો હોય તો મધ્યમ પદની જ નિશાની બે અવયવને આપવાની હોય છે. a વર્ગનો સહગુણક આગળના પદનો વર્ગવાળા પદનો સહગુણક 1 હોય ત્યારે સીધા જ અવયવ આ રીતે પાડી દેવાના. તો a -3 બરાબર 0 અથવા a + 2 બરાબર 0. તો a બરાબર 3 અથવા a બરાબર -2. તો આ આપણને એનો x અંતઃખંડ મળી ગયો છે. વારાફરતી કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે એનો y અંતઃખંડ પણ મળી જશે અને પછી સમીકરણ મેળવવાના છે. તો મેળવીએ અહીંયા બાજુમાં આપણે સમીકરણ 1 માં a બરાબર 3 લેતા પહેલા આમાં 3 મૂકશું એટલે b બરાબર 1 - 3. તો b બરાબર આપણને મળશે -2. તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b બરાબર 1 પ્રમાણે x/3 + y/-2 બરાબર 1. તો આ થશે
નિશાની સહિત લઈ જવા હોય તોય વાંધો નહીં, અને નિશાની વગર નિશાની છે એ વચ્ચે આપી દો તોય ચાલે, વચ્ચે જ આપણે આપી દઈએ 2x માઇનસ 3y બરાબર 6. આ નિશાની વચ્ચે જ આપી દીધી છે એટલે સામે ખાલી 6 જ લઈ ગયા છીએ આપણે, એટલે 2x માઇનસ 3y માઇનસ 6 બરાબર 0. એટલે આ એક સમીકરણ આપણને મળી ગયું છે a બરાબર 3 માટે. હવે a બરાબર -2 માટે મેળવીએ સમીકરણ 1 માં a બરાબર -2 લેતા તો b બરાબર 1 માઇનસ માઇનસ +2 બરાબર 3 થશે. તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. હવે ડાયરેક્ટ કિંમત જ મૂકશું, x અપોન a પ્લસ y અપોન b ઇઝ ઇક્વલ ટુ 1. તો આ નિશાની અહીં જ રાખશું એટલે માઇનસ આ અહીંયા ગુણાશે એટલે -3x પ્લસ 2y બરાબર 6. બે પદ સામે લઈ જાઓ તો 3x માઇનસ 2y પ્લસ 6 બરાબર 0. તો આ આપણને a બરાબર -2 માટે સમીકરણ મળી ગયું. તો આ રીતે આપણને બે સમીકરણ મળે. અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે આ રીતે આગળ વધવાનું. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, સ્વાધ્યાય 10 નો ચોથો દાખલો છે. y અક્ષ પરનું q બિંદુ x/3 + y/4 = 1 રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. મિત્રો જો તમને કદાચ યાદ આવે અત્યારે અને ન આવે તો આગળના પેજ થોડાક ઉથલાવજો. સ્વાધ્યાય 10.3 નો 5મો દાખલો સેમ ટુ સેમ ગણી ગયા છીએ, પણ ત્યાં શબ્દ y અક્ષને બદલે x અક્ષ પરનું પૂછ્યું હતું. તો x અક્ષ પરનું બિંદુ આપણે px0 લઈને દાખલો ગણ્યો તો અહીંયા y અક્ષ પરનું બિંદુ p0y લઈને દાખલો ગણવાનો છે. સેમ ટુ સેમ રેખાનું સમીકરણ એટલું અને અંતરે એટલું જ આપ્યું છે, કાંઈ ફેરફાર નથી કર્યો. મતલબ આ દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે અને સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 5 જેવો છે. ઓકે મિત્રો, તો આ દાખલો છે ચોથો તમારે હોમવર્કમાં કરવાનો છે મિત્રો. 5મો દાખલો, બિંદુઓ cos θ sin θ અને cos φ sin φ માંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું અંતર મેળવવાનું છે. તો પહેલા તો આ બે બિંદુમાંથી આપણે પસાર થતી રેખાનું લંબ અંતર મેળવવું હોય, કોઈ બિંદુથી કે ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવું હોય તો રેખાનું સમીકરણ તો જોઈએ ને, કારણ કે ઉગમ બિંદુથી રેખા સુધીનું લંબ અંતર આપણે મેળવવું છે તો એ રેખાનું સમીકરણ પહેલા જોઈશે. તો રેખાના સમીકરણ માટે આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બે બિંદુ સ્વરૂપે મેળવો અથવા તો બિંદુ ધાર સ્વરૂપે પણ મેળવી શકો. તો આપણે પહેલા આનો ઢાળ મેળવી લઈ. અહીં a cos θ sin θ અને b cos φ sin φ છે. તો ab નો ઢાળ મેળવી લ્યો. પહેલા રેખાખંડ ab નો ઢાળ અથવા તો રેખા ab નો ઢાળ m બરાબર y2 માઇનસ y1 એટલે sin φ માઇનસ sin θ ના છેદમાં cos φ માઇનસ cos φ માઇનસ cos θ. યસ, હવે અંશમાન છેદમાં હવે થીટાના સ્વરૂપમાં પાછળના આન્સર નથી એટલે થોડુંક અહીંયા આપણે સૂત્રોનો ઉપયોગ કરવો પડશે. એટલે sin φ માઇનસ sin θ એમાં sin માઇનસ sin 2 cos sin એટલે 2 cos φ માઇનસ φ પ્લસ θ/2 ઇન્ટુ sin φ માઇનસ θ/2 અને એના છેદમાં એ જ રીતે cos માઇનસ cos એટલે -2 sin sin એટલે -2 sin φ પ્લસ θ/2 ઇન્ટુ sin φ માઇનસ θ/2. તો આ બે કેન્સલ અને આ sin કેન્સલ એટલે આપણને મળશે -cos φ પ્લસ θ/2 ના છેદમાં sin φ પ્લસ θ/2. આને cos અપોન sin કોટ લખી શકીએ, પણ સમીકરણમાં વળી પાછા sin cosમાં આપણે ફેરવવા જ પડશે. તો અહીંયા આપણે નથી લખતા. આ આપણને ઢાળ મળી ગયો છે મિત્રો. હવે રેખા AB નું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 પ્રમાણે આ બિંદુ છે એ એના યમ આપણે x1 y1 લીધા છે અને આના યમ છે એ x2 y2 લઈ અને ઢાળ મેળવો છે આપણે. તો બિંદુ a ના યમ અને ઢાળ આની અંદર મૂકી દઈએ. આપણે અહીંયા ઉપર લખીએ
y માઇનસ y1 એટલે સાઇન થીટા બરાબર માઇનસ કોસ 5 પ્લસ થીટા બાય 2 ના છેદમાં સાઇન 5 પ્લસ થીટા બાય 2 ઇન્ટુ x માઇનસ x1 એટલે કે કોસ થીટા. આવા સ્વરૂપમાં આપણી સામે સમીકરણ આવ્યું છે. તો સમીકરણને આપણે સામે ગુણી દેશું. તો આને અહીંયા ગુણશું એટલે y ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 બરાબર માઇનસ એક્સ ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2. ઓકે મિત્રો, ચાલો હવે આ એક્સ વાળું પદ પણ આ બાજુ લઈ લઈએ એટલે એક્સ ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ વાય ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 અને આને પણ આ બાજુ એટલે માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણને સમીકરણ મળી ગયું છે. હવે ઉગમ બિંદુથી આનું આપણે લંબ અંતર મેળવવાનું છે. જે રેખા AB નું સમીકરણ છે. હવે ઉગમ બિંદુથી રેખા AB નું લંબ અંતર એના માટેનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે P બરાબર મોડ C અપોન રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો મોડ C એટલે આખું અચળ પદ થશે એટલે મોડ ઓફ માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 એના છેદમાં રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર એટલે આનો સહગુણક થશે કોસ સ્ક્વેર 5 પ્લસ થીટા બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર 5 પ્લસ થીટા બાય 2. તો છેદમાં તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1 થઈ જશે. અંશમાં થોડું સાદુરૂપ આપવું પડશે. એ -2 છે, માનાંક છે એટલે એ તો પ્લસ થઈ જશે. એટલે ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ કોસ પહેલા લખું છું કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 આટલું લીધું છે આપણી સામે. હવે આ કોસ આશા બે માઇનસ હતા એ બે પ્લસ કરી નાખ્યા છે અને માનાંક હજુ એમને રાખવાનો છે, દૂર નથી કરી નાખવાનો. ઓકે, તો કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો આ સૂત્ર થશે કોસનું કોસ થીટા વચ્ચે પ્લસ છે તો માઇનસ 5 પ્લસ થીટા બાય 2. ચાલો જગ્યા આ બાજુ છે, હવે આનો ઉપયોગ કરી લઉં છું. ઓકે, ચાલો અહીંયા આવી જજો. ઓકે, ચાલો અહીંથી પછી અહીંયા આવવાનું છે. ચાલો હવે ત્યાં થયું છે P બરાબર મોડ. હવે અહીંયા આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો એટલે 2 થીટા માઇનસ આ બે થઈ જશે એટલે 2 થીટામાંથી આ થીટા જશે એટલે પ્લસ થીટા વધશે, થીટા માઇનસ 5/2 વધશે એટલે કોસ થીટા માઇનસ 5/2. એકચ્યુઅલી અહીંયા આપણો દાખલો આમ તો પૂરો થઈ જાય પણ પાછળ છે એ થોડોક આન્સરને હજુ આગળ લઈ ગયા છે. તો એના માટે આવું કર્યું છે અંશ છેદમાં 2 સાઇન થીટા માઇનસ 5/2 વડે ગુણીને ભાંગી નાખ્યા છે કોસ થીટા માઇનસ 5/2 એને ડિવાઈડ બાય 2 સાઇન થીટા માઇનસ 5/2.
ગુણીને ભાગતા 2 sin θ બાય 2 sin θ માઇનસ 5 બાય 2 વડે ગુણીને ભાગ્યા છે. હવે અહીંયા p બરાબર 2 sin cos એટલે sin 2 θ થશે, તો આ થશે sin θ માઇનસ 5 અને છેદમાં છે એમનેમ 2 sin θ માઇનસ 5 બાય 2. તો આ આપણું ઉગમ બિંદુથી આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું લંબ અંતર મળ્યું છે મિત્રો. અહીંથી પછી અહીંયા આવી જાજો, થોડોક જગ્યાનો અભાવ થયો છે આપણે, એટલે આ બાજુ જગ્યા હતી ત્યાં લખ્યું છે, એટલે અહીંથી વળી પાછા આ બાજુ. જો બીજું કાંઈ નથી, થોડુંક થીટા અને ફાઈ અને સાઈન ને ત્રિકોણમિતિ પદો દેખાય છે, બાકી દાખલાની રીતમાં કાંઈ છે નહીં. જો બે બિંદુ આપ્યા હતા, બે બિંદુની મદદથી ઢાળ મેળવો, ઢાળ મેળવીને પછી બિંદુ ઢાળ સ્વરૂપે રેખાનું સમીકરણ મેળવવું, રેખાનું સમીકરણ મેળવીને પછી ઉગમ બિંદુથી લંબ અંતરનું સૂત્ર P = |c/√a² + b². એટલે x અને y સિવાયના જે પદોવાળું પદ છે એ આખું અચળ પદ છે, તો અચળ પદનો માનાંક છેદમાં x અને y ના સહગુણકોના વર્ગોનો સરવાળો. તો છેદમાં તો cos² + sin² એટલે 1 થઈ જશે, એટલે એ લખ્યું જ નથી પછી. અને અંશમાં બે માઇનસ હતા, તો બે પદ છે માઇનસ હતા, તો બે માઇનસ માનાંકમાં છે એ બે માઇનસ કોમન નીકળી અને પ્લસ થઈ જશે, માનાંક એમનેમ રહેશે. પછી આ cos + sin પહેલા cos વાળું લખ્યું, પછી sin વાળું લખ્યું છે, એટલે cos આશા એટલે cos θ અહીં વચ્ચે પ્લસ છે તો માઇનસ આવશે, એટલે cos θ માઇનસ θ + 5/2 થયું. બે અહીં ગુણી દેશું એટલે 2θ માઇનસ θ એટલે θ માઇનસ 5/2 અહીંયા આપણને મળ્યું હતું. પછી 2 sin θ માઇનસ 5/2 વડે ગુણીને ભાગી નાખ્યાનું, ઉપર sin 2θ ના સૂત્ર પ્રમાણે બનાવી દીધું છે. તો થોડોક લેન્ધી દાખલો છે પણ એકદમ સહેલો છે, તો નોંધી લ્યો મિત્રો. પછી આગળનો ગણીએ દાખલો. ચાલો મિત્રો, એના પછીના બે દાખલાની વાત કરી લઈએ. છઠ્ઠો દાખલો છે, રેખાઓ x - 7y + 5 = 0 અને 3x + y = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. તો મિત્રો આવા દાખલાઓ તમે ઘણા બધા ગણી લીધા છે. 10.4 કે 5 ની અંદર આવી ગયા છે દાખલાઓ આવા. તો આ દાખલાઓ છે એ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે તારવાનું. આ બે રેખાના સમીકરણને L1 અને L2 કહી દેવાના. પછી પહેલી રેખા વત્તા લેમડા અથવા તો k ઇન્ટુ બીજી રેખા બરાબર 0 લેવાના. પછી એને સુરેખ સમીકરણમાં ફેરવી નાખવાના, સુરેખ સ્વરૂપમાં ફેરવી અને પછી કીધું છે કે y અક્ષને સમાંતર લખવાનું, કે જે રેખા y અક્ષને સમાંતર હોવાથી y નો સહગુણક 0, એટલે એમાંથી તમને k ની કિંમત મળી જશે. એ k ની કિંમત પાછી મૂળ સમીકરણ 1 માં મૂકી દેશો એટલે તમને માગેલી રેખાનું સમીકરણ મળી જશે. તો એકદમ સહેલો દાખલો છે. તો આ દાખલો તમને હોમવર્કમાં આપી દઉં છું, અગાઉ ગણ્યા છે એના જેવો જ દાખલો છે. હવે એના પછીનો 7મો દાખલો છે કે રેખા x/4 + y/6 = 1 અને y અક્ષના છેદબિંદુ એ આ રેખા y અક્ષને જ્યાં છેદતી હોય એ છેદબિંદુ આગળ આપેલી રેખા જે છે એને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો હું તમને આકૃતિમાં બતાવીશ એટલે ખ્યાલ આવશે કે કઈ રેખાના સમીકરણની વાત થાય છે. આમાં જો આ x/4 અને y/6 વાળી રેખા છે એ આપણે અહીંયા દર્શાવીએ. આ રેખા L1 કહી દઈએ આપણે, એ અહીંયા છેદશે y અક્ષને, ત્યાં આપણે લંબ રેખા દોરવાની છે. આ રેખા L2 લઈ લઈએ, એ આને લંબ દોરવાની છે. હવે આનો x અંતખંડ અને y અંતખંડ તો આપણને ખબર જ છે. હવે એનો y અંતખંડ છે એ અંતખંડ સ્વરૂપ સમીકરણમાં જ આપ્યા છે, એટલે x અંતખંડ 4 અને y અંતખંડ 6 છે. તો y અંતખંડ 6 છે, અહીંયા બિંદુ A છે એના યામ હું 4 0 લઈ શકું અને અહીંયા છેદ બિંદુ છે એ ડાયરેક્ટ જ મળી જશે આપણને 0 6. તો આ રેખા L2 નું સમીકરણ આપણે જોઈ છે. હવે રેખા L2 0 6 બિંદુમાંથી તો પસાર થાય છે, એનું ઢાળ જ ઘટે છે અને રેખા L2 છે એ L1 ને લંબ છે, એટલે રેખા L1 નું સમીકરણ છે તો એના ઉપરથી એનો ઢાળ મેળવવાનો, એના ઢાળનો વિરોધીનો વ્યસ્ત કરશું એ રેખા L2 નો ઢાળ થશે. પછી તો બે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ આપણને મળી જશે. મિત્રો ચાલો કરીએ, લખીએ કે રેખા x/4 + y/6 આને આપણે L1 રેખા કહી દઈશું. રેખા L1 = 1 એ x અક્ષને A40 અને y અક્ષને B06 માં છેદે છે. ઓકે,
તથા રેખા L1 નો ઢાળ બરાબર -a/b પ્રમાણે ઓકે આનો x નો સહગુણક ડાયરેક્ટ આપણે -1/4 લેશું અને આનો સહગુણક 1/6 એમનો મત લઈ લઈએ છેદનો છેદ અંશમાં એટલે -6/4 તો આ થશે -3/2 પરંતુ રેખા L1 અને L2 પરસ્પર લંબ હોવાથી રેખા L2 નો ઢાળ m બરાબર 2/3 થાય. રેખા L2 નો ઢાળ આનો વિરોધીનો વ્યસ્ત થશે. તો ઢાળ મળી ગયો છે અને બિંદુ તો છે જ આપણી પાસે. તેથી માગેલી રેખા L2 નું સમીકરણ y-y1 બરાબર m × x - x1 આ બિંદુ છે એ આપણા માટે b ના યામ છે એ x1 y1 થશે કારણ કે b બિંદુમાંથી રેખા L2 પસાર થાય છે. એટલે y-6 બરાબર ઢાળ છે 2/3 × x - x1 એટલે 0 થશે. બસ હવે એનો લસા લઈ અને સદરૂપ આપીએ તો 3y - 18 બરાબર 2x 2x આ બાજુ લઈ લ્યો સોરી આ બે પદ ઓલી બાજુ 2x - 3y + 18 બરાબર 0 જે રેખા L2 નું સમીકરણ છે. તો આ આપણી માગેલી રેખાનું સમીકરણ આપણને મળી ગયું છે. એટલે ખાસ આપણે બિંદુ અને ઢાળ ઉપર કોન્સન્ટ્રેટ થવાનું હોય કે આપણને શું ડેટા આપ્યો છે એની મદદથી જો આ તમે જુઓ છો જે દાખલાઓ એ તો બધા જુઓ એટલે બધું સમજાઈ જાય પણ નવો દાખલો તમારી સામે કે રેફરન્સમાં કે ક્યાંય હોય તો એની રકમ પ્રમાણે તમે તમારી રીતે વિચારી અને એ દાખલાને કરવાનો પ્રયત્ન કરો અને તમારા મગજથી થિયરીથી વિચારો થિયરીના મુદ્દાઓને અનુલક્ષીને કે આની સમીકરણ મેળવવા માટે શું લખવાનું થશે કઈ રીતે આગળ વધવાનું પહેલાં દાખલો મગજમાં બનાવવાનો પછી પેપર ઉપર એને લઈ આવવાનો. મિત્રો આકૃતિની જરૂર લાગે તો દોરવાની હોય બાકી કાંઈ જરૂર હોતી નથી. આવી હોય તો આમાં આપણને ખ્યાલ આવે કે ભાઈ y સાથેનું છેદબિંદુ b છે ન્યા લંબ રેખા દોરવાની છે તો આવામાં દોરવાની હોય બાકી બધે દોરવાની જરૂર હોતી નથી. તો બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની અને એક્સ્ટ્રા દાખલાઓ પણ તમારે રેફરન્સમાંથી કે ગણવા હોય તો થોડો પ્રયત્ન કરવાનો કે જેથી કરીને થિયરી છે એ તમને કઈ રીતે યુઝ કરવાનો દાખલામાં એનો ખ્યાલ આવી જાય કરશું. તો અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો. ગુડ બાય.